પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળામાં સામાજિક વિજ્ઞાન મેળો અને ચિત્ર પ્રદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આજ રોજ પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળા ખાતે વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ અને તેમની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવા માટે સામાજિક વિજ્ઞાન પ્રવૃત્તિ મેળો અને આર્ટ એન્ડ ક્રાફ્ટ ચિત્ર પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કઠિન વિષયો બન્યા સરળ। આ પ્રદર્શનમાં ધોરણ 6 થી 8ની બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સામાજિક વિજ્ઞાન જેવા વિષયના કઠિન મુદ્દાઓને મોડેલ્સ, પ્રોજેક્ટ્સ અને ચાર્ટ્સ દ્વારા ખૂબ જ સરળ રીતે રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે જ બાળાઓએ પોતાની કલા સૂઝનો પરિચય આપતા વિવિધ વિષયો પર સુંદર ચિત્રો બનાવીને આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શનમાં રજૂ કર્યા હતા। મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ। આ કાર્યક્રમને નિહાળવા માટે ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, ગામના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો। આ ઉપરાંત સ્થાનિક કુમાર શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનની મુલાકાત લઈ બાળાઓની કૃતિઓને બિરદાવી હતી। તમામ મુલાકાતીઓએ બાળાઓની રજૂઆત અને આત્મવિશ્વાસ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો। પ્રોત્સાહન અને ઇનામ વિતરણ। કાર્યક્રમના અંતે બાળાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપીને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। શાળાના આ સુંદર આયોજન બદલ સમગ્ર ગ્રામજનોએ શાળા પરિવાર અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા। મુખ્ય આકર્ષણો: જીવંત મોડેલ્સ, સામાજિક વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ્સ, કલાનું પ્રદર્શન, આર્ટ એન્ડ ક્રાફ્ટ અંતર્ગત જાતે બનાવેલા ચિત્રો, સહભાગિતા, ધોરણ 6 થી 8ની તમામ બાળાઓનું યોગદાન। રિપોર્ટર રોહિત દેગામા, સુલતાનપુર। નમસ્તે, મારું નામ ગોંડલિયા જિગ્નેશભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારા પ્રોજેક્ટનું નામ સ્ટેટ એન્ડ કેપિટલ છે, એટલે કે દેશ અને રાજ્ય અને પાટનગરના નામ। જેમ કે આ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો તેમાં લાઇટ થશે, ગુજરાતનું પાટનગર ચેન્નઈ નથી તો એમાં લાઇટ નહીં થાય, અને રાજસ્થાનનું પાટનગર જયપુર છે તો તેમાં લાઇટ થશે, અને તેનું મુંબઈ નથી તો એમાં લાઇટ નહીં થાય। અને આમાં 26 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે। સુપ્રભાત આદરણીય ગ્રામ્યજનો। મારું નામ ગોંડલિયા ગ્રીવા મુકેશભાઈ છે। મારું નામ મકવાણ આરાધના ચંદુભાઈ છે। અમે ધોરણ 7નો અભ્યાસ કરીએ છીએ। અમારી શાળાના પીએમ શ્રી સુલતાનપુર કન્યા પ્રાઇમરી સ્કૂલ છે, અને અમે અહીંયા સાયન્સ પ્રોજેક્ટ માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે ટ્રાન્સપોર્ટ કોમ્યુનિકેશન। એનો અર્થ એ થાય છે કે ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન અને કોમ્યુનિકેશન એટલે કે સંચાર। ઉદાહરણ તરીકે ટ્રાન્સપોર્ટમાં આવશે બસ, ટ્રેન, કાર, અને સંચારમાં આવશે ઇન્ટરનેટ અને મોબાઈલ। અમે એક સેટેલાઇટ દર્શાવ્યો છે। સેટેલાઇટના ઘણા બધા ઉપયોગો છે, પણ અમે અહીંયા તમને 3 ઉપયોગો કહીશું। તો કે પહેલો ઉપયોગ છે તો કે રેડિયો પ્રસારણ અને ટીવી, અને બીજો ઉપયોગ છે તો કે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સેવા, ત્રીજો ઉપયોગ છે તો કે લાઈવ સમાચાર અને કાર્યક્રમો, જે ભારત ક્ષેત્રમાં ઇસરો ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી નિભાવે છે। આ અમે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો છે। આનો ઉપયોગ એ થાય છે કે આપણે જે ઇન્ટરનેટ મળે છે તે આના દ્વારા મળે છે, તે થાંભલા સુધી જાય છે, અને તે થાંભલાથી આપણા મોબાઈલ અને કોમ્પ્યુટરને ઘરમાં પહોંચે છે। આ છે પ્લેન, તેને હવામાં દિશા બતાવવા સેટેલાઇટનો ઉપયોગ થાય છે। જહાજને દિશા બતાવવા પાણીમાં સેટેલાઇટનો ઉપયોગ થાય છે। રોડ, રસ્તા, વાહનો એ પણ સેટેલાઇટ ઉપયોગ છે। થેન્ક યુ। નમસ્તે, મારું નામ પરમાર યશવી પરેશભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળા છે। આજે મેં એક સામાજિક વિજ્ઞાનનો પ્રયોગ બનાવેલો છે। આ પ્રયોગ એટલા માટે બનાવેલ છે કારણ કે આપણે અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ, પણ આપણને એ નથી ખબર હોતી કે આ એ જગ્યાની ખાસિયત, તેનો ઇતિહાસ શું છે। એટલા માટે મેં દિલ્હીના 3 અલગ અલગ ઇમારતો લીધેલી છે। સૌથી પહેલાં છે લાલ કિલ્લો। લાલ કિલ્લો એટલા માટે લાલ કિલ્લો શાહજહાંએ 1638 થી 1648 વચ્ચે બનાવ્યો હતો। લાલ કિલ્લામાં કુલ 3 ભાગ છે, દીવાન એ આમ, દીવાન એ ખાસ અને રંગમહેલ। દીવાન એ આમમાં રાજા તેમને જે આમ જનતા હોય તેમની સાથે રહેતા, દીવાન એ ખાસમાં તે તેમના ખાસ મહેમાનો સાથે રહેતા, અને રંગમહેલમાં એ તેમની શાહી પત્નીઓ સાથે રહેતા। આ આખા કિલ્લાને કિલ્લાએ મુબારક પણ કહેવામાં આવે છે। આ આખો કિલ્લો યમુના નદી પાસે આવેલો છે, અને આને વર્લ્ડ હેરિટેજનો એવોર્ડ પણ મળેલો છે। આ છે કુતુબ મિનાર। કુતુબ મિનારનો પહેલો માળ કુતુબુદ્દીન ઐબકે બનાવ્યો હતો, અને પછી તેનું અવસાન થઈ ગયું એટલા માટે આગળના માળ ઇલ્તુત્મિશે બનાવ્યા હતા। આ આખો મિનારો વિશ્વ પ્રસિદ્ધ મિનારો છે અને સૌથી ઊંચો મિનારો છે। આ આખા મિનારામાં 379 જેટલી સીડીઓ આવેલી છે। આ છે
ઇન્ડિયા ગેટનો ઇતિહાસ જાણવો તમને ગમશે, કારણ કે ઇન્ડિયા ગેટ શા માટે બનાવવામાં આવ્યો હતો એ તમને જાણવું ગમશે. ઇન્ડિયા ગેટ એટલા માટે બનાવવામાં આવ્યો હતો જ્યારે 1921 થી 1931 વચ્ચે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે જે 90,000થી વધારે જે સૈનિકો શહીદ થઈ ગયા હતા એમના સ્મારક તરીકે ઇન્ડિયા ગેટ બનાવવામાં આવેલ છે. ઇન્ડિયા ગેટને ઓલ ઇન્ડિયા મેમોરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇન્ડિયા ગેટ સૌથી સરસનું છે અને દિલ્હીમાં જોવાલાયક પણ સ્થળ છે. તેમના જે ડિઝાઇનર હતા એમનું નામ એડવિન હતું. થેન્ક યુ. આજરોજ પીએમસી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન પ્રવૃત્તિ મેળો અને આર્ટ એન્ડ ક્રાફ્ટનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં 6 થી 8ની દીકરીઓએ સામાજિક વિજ્ઞાનના જે કઠિન વિષય લાગે છે એમાં અલગ અલગ વિષયના પ્રવૃત્તિ આધારિત અલગ અલગ ચિત્ર મોડલ્સ રજૂ કર્યા હતા, જેના આધારે ગહન કઠિન લાગતો વિષયમાં ઊંડાણપૂર્વક સમજ મેળવી શકે એવા મોડલ્સ અને પ્રવૃત્તિ રજૂ કરી હતી. અને આર્ટ એન્ડ ક્રાફ્ટના અલગ અલગ ચિત્રો રજૂ કર્યા હતા જે વિદ્યાર્થીઓ જાતે બનાવ્યા હતા. અને આને લીધે ખૂબ સરસ ચિત્રમાં દોરવામાં અને સમજવામાં ફાયદો થાય છે અને કઠિન લાગતા વિષય સામાજિક વિજ્ઞાન એકદમ એને સરળ થાય છે. આ કાર્યક્રમમાં 6 થી 8ની દીકરીઓ, કુમારશાળાના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, સમગ્ર ગ્રામજનો અને ગામના આગેવાનો જોવા પધાર્યા.